શ્રેષ્ઠ શસ્ત્ર અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કોર્ટની કાર્યવાહી દરમિયાન સમ્રાટ અકબરે દરબારીઓને એક સવાલ પૂછ્યો। પ્રશ્ન હતો, બચાવ માટે શ્રેષ્ઠ શસ્ત્ર કયું છે? એક પછી એક દરબારીઓએ આ પ્રશ્નોના જવાબ આપ્યા। કોઈએ તલવાર કહ્યું, કેટલાક ભાલા, કોઈએ તીર કહ્યું અને કેટલાકને છરાબાજી કરી। જ્યારે બિરબલનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું, જહાનપનાહ, મને લાગે છે કે મુશ્કેલીમાં શું છે તે શ્રેષ્ઠ શસ્ત્ર છે। અવતરણ ચિહ્ન। બિરબલનો જવાબ સાંભળીને દરબારીઓએ તેની મજાક ઉડાવી। અકબર પણ તેના જવાબથી સંતુષ્ટ ન હતો। તે દિવસે બિરબલનું અપમાન પીધા પછી છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ તેને ખૂબ જ જલ્દીથી પોતાનો મુદ્દો સાબિત કરવાની તક મળી। સમ્રાટ અકબર ઘણીવાર વેશ બદલવા અને શહેરની ટૂર પર જવા માટે ઉપયોગમાં લેતો હતો। બિરબલ પણ તેની સાથે રહેતો। એક દિવસ તે બંને શહેર પ્રવાસ પર ગયા। તેઓ એક ચુસ્ત શેરીમાંથી પગ પર જતા હતા। પછી એક નશામાં હાથી તે શેરીમાં આવ્યો। હાથીને જોઈને અકબર ડરતો હતો। તે સમયે તેની પાસે તલવાર હતી, પરંતુ આવા મોટા હાથીની સામે તેનો કોઈ ઉપયોગ નહોતો। તે તેની સુરક્ષા માટે કોઈ રીત વિશે વિચારતો ન હતો। શેરી એટલી ચુસ્ત હતી કે ત્યાંથી દોડવું લગભગ અશક્ય હતું। તે શેરીમાં એક બાજુ એક નાનો કુરકુરિયું બેઠું હતું। જ્યારે બિરબલની નજર તેના પર પડી ત્યારે તેણે તેને ઉપાડ્યો અને હાથીની ટોચ પર ફેંકી દીધો। આ રીતે જ્યારે હાથીને હાથી ઉપર બાઉન્સ કરવામાં આવ્યો ત્યારે કુરકુરિયું ડર્યું। તેણે હાથીની થડને ચુસ્તપણે પકડ્યો। હાથી પણ કુરકુરિયુંની પશ્ચિમમાં ગભરાઈ ગયો અને તેના થડ છંટકાવ કરવાનું શરૂ કર્યું। હાથીની થડ પર કુરકુરિયું થડમાંથી સરકી જવાનું શરૂ કર્યું અને પોતાને પડતા બચાવવા માટે તેણે તેના પંજા અને દાંતને હાથીની થડ પર દફનાવી દીધા। હાથી જાગી ગયો અને ફરી વળ્યો અને થડને ઉથલાવીને શેરીની બહાર દોડી ગયો। જ્યારે હાથી શેરીની બહાર દોડી ગયો ત્યારે અકબરને રાહત થઈ। જ્યારે તેણે પરસેવો લૂછતી વખતે બિરબલને જોયો ત્યારે બિરબલ હસતો હતો। અકબર બિરબલના સ્મિતનો અર્થ સમજી શક્યો નહીં અને પૂછ્યું, બિરબલ, શું તમે કટોકટીના આવા સમયમાં પણ હસતા છો? અવતરણ ચિહ્ન। બિરબલે કહ્યું, જહાનપનાહ, મુશ્કેલીના આ કલાકમાં એક નાનું કુરકુરિયું આપણું શસ્ત્ર બન્યું અને અમને સુરક્ષિત કર્યું। તમને આ ઘટના દ્વારા ખાતરી થઈ હશે કે જે મુશ્કેલીમાં છે તે શ્રેષ્ઠ શસ્ત્ર છે। અવતરણ ચિહ્ન। અકબર પણ હસીને કહ્યું, બિરબલ, તમે સાચા હતા। તે પ્રશ્નના સાચા જવાબ સાથે તમે આજે આપણને સુરક્ષિત રાખવા માટે પણ પાત્ર છો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્ય